So dear students, today we are going to learn reported speech. Reported speech કે જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ કહેવામાં આવે છે. આજનો આપણો ગ્રામરનો ટોપિક કયો છે? રિપોર્ટેડ સ્પીચ. આ જે ટોપિક છે તે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે ફક્ત ભણવા માટે જ નહીં પણ તમારી રોજિંદી જીવનની અંદર તમે સામાજિક રીતે જ્યારે કોઈ સાથે વાતચીત કરો છો, કન્વર્સેશન માટે પણ આ જે ટોપિક છે તે ખૂબ જ ઉપયોગી છે. અને આ ટોપિક તમારા 10મા ધોરણમાં 11-12 આ સિવાય કોલેજની અંદર પણ આવતો ટોપિક છે અને જે ખાસ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ. હવે રિપોર્ટેડ સ્પીચ એટલે શું કે તે એક રજૂઆતનો પ્રકાર છે. ઓકે, મતલબ કે તમે અહીંયા બે પ્રકારની રજૂઆત થતી હોય છે. એક તો ડાયરેક્ટ, બીજું ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કઈ રીતે વાતચીત થાય છે તેના વિશે આપણે અહીંયા જોવાના છીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ સ્પીચ એટલે શું? જો વ્યાખ્યાની રીતે જોવી તો પહેલા આપણે કઈ જોશું? ડાયરેક્ટ સ્પીચ. અને આ જે ટોપિક છે તે તમારે બુકમાં લખીને સાથે સાથે તૈયાર કરતો જ જવાનો છે, કારણ કે આ ટોપિક છે તે ફક્ત આ ધોરણ પૂરતો જ નથી, તે હંમેશા તમારી સાથે રહેવાનો છે. તમે અંગ્રેજી જ્યારે બોલશો તેમાં આ ટોપિક ખાસ ઉપયોગી બને એવો છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું? કે જ્યારે કોઈ બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતમાં કોઈ પણ ફેરફાર વગર તેમના જ શબ્દોમાં અવતરણ ચિહ્નોમાં રજૂ કરવામાં આવે તો તેને ડાયરેક્ટ સ્પીચ કહે છે. ડાયરેક્ટ સ્પીચ એટલે શું? કે જ્યારે કોઈ બે કે બે કરતા વધારે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને કોઈ પણ ફેરફાર વગર તેમના જ શબ્દમાં જો અવતરણ ચિહ્નની વચ્ચે તેની અંદર રજૂ કરવાનું છે. અવતરણ ચિહ્ન જો અવતરણ ચિહ્નની વચ્ચે રજૂ કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે ડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતમાં મૂળ ભાવાર્થમાં કોઈ ફેરફાર ન થાય તે રીતે અવતરણ ચિહ્ન વગર જ રજૂ કરવામાં આવે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? જ્યારે કોઈ બે કે બે કરતા વધારે વ્યક્તિ વચ્ચે જ્યારે વાતચીત થયેલી હોય ત્યારે તેની જે વાતચીત છે તેના મૂળ ભાવાર્થમાં કોઈ ફેરફાર ન થાય, એટલે કે અર્થ બદલાય નહીં, વાતચીત કરવાનો અર્થ બદલાય નહીં, તે રીતે ફેરફાર કરીને કેવો ફેરફાર કરવાનો છે કે તેના મૂળ ભાવાર્થમાં કોઈ ફેરફાર ન થાય તે રીતે અવતરણ ચિહ્ન વગર જ કોઈ રજૂઆત કરવામાં આવે, વાતને કહેવામાં આવે તો તેને કહેવામાં આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો એક્ઝામ્પલ તેનું જોઈએ. ફોર એક્ઝામ્પલ, પૂજા said Pankaj, I am
going to Surat today. Okay, આ વાક્ય કયું છે તમારું? પૂજા said પંકજ I am going to Surat today. તો આ જે વાક્ય છે તે તમારું છે કયા સ્પીચ નું? ડાયરેક્ટ સ્પીચ નું. શા માટે ડાયરેક્ટ સ્પીચ નું છે? કારણ કે વાક્ય શેમાં આપેલું છે? અવતરણ ચિહ્નની અંદર. ઓકે, તો આ ડાયરેક્ટ વાક્ય થશે. ઇનડાયરેક્ટ વાક્ય આડેનું થશે. પૂજા said પંકજ that she was going to Surat that day. ઓકે, તો આ જે વાક્ય છે પૂજા said to પંકજ that she was going to Surat that day. તો આ વાક્ય થશે તમારું ઇનડાયરેક્ટ સ્પીચ. શેનું થશે? ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આ બંને વાક્યના ડિફરન્સ તમે જોઈ શકો છો. અહીંયા જે વાક્ય છે પૂજા said to પંકજ I am going to Surat today, હું આજે સુરત જાઉં છું, આ સીધું વાક્ય છે. આ વાક્યની અંદર જો પૂજા said to પંકજ, પૂજાએ પંકજને કહ્યું કે અહીંયા હું સુરત જાઉં છું, એટલે વાક્ય શું થશે? તે સુરત જાય છે. ઓકે, તો જ્યારે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે તેની અંદર ડાયરેક્ટ સ્પીચની અંદર સીધી વાત થયેલી હોય છે અથવા તો તેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગરની રજૂઆત થયેલી હોય છે. જ્યારે તેનું જ ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો તેની અંદર વાક્યનો ભાવાર્થ નથી બદલાતો પણ વાક્યની રચના બદલાય છે. ડાયરેક્ટ સ્પીચ છે તેને અવતરણ ચિહ્નની અંદર રજૂ કરવામાં આવે છે, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અવતરણ ચિહ્નને દૂર કરવામાં આવે છે. બીજું કે જ્યારે તમારે એક્ઝામની અંદર પૂછાય છે ત્યારે તમારે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવાનો હોય છે. એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો જે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ફેરફાર કરવામાં આવે ત્યારે મુખ્ય 5 ફેરફાર થતા હોય છે. કેટલા ફેરફાર થાય છે? 5. પહેલા તો આપણે વાક્યની અંદર કઈ વસ્તુ છે તેને પહેલા સમજી લઈએ. તો અહીંયા જે પૂજા છે તે કોણ છે? બોલનાર છે. કોણ છે? બોલનાર, જેને કહેવામાં આવે છે સ્પીકર. શું કહેવામાં આવે છે? સ્પીકર. ઓકે, એના પછી આ સેટ છે કે બંને વચ્ચે લાગેલો શબ્દ તેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ વર્બ. શું કહેવામાં આવે છે? રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ. ઓકે, પંકજ છે તે કોણ છે? સાંભળનાર છે, જેને કહેવામાં આવે છે લિસનર. સાંભળનાર. ઓકે, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આ બધી બાબતો જાણવી ખૂબ જરૂરી છે. બોલનાર કે જેને સ્પીકર કહેવામાં આવે છે, સાંભળનાર જેને લિસનર કહેવામાં આવે છે. બોલનાર અને સાંભળનારની જે વચ્ચે શબ્દ રહેલો હોય છે તેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ વર્બ્સ. ત્યાર પછી તમારું જે બ્રેકેટમાં આપેલું વાક્ય હોય છે તેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ સ્પીચ. શું કહેવામાં આવે છે? રિપોર્ટિંગ સ્પીચ. તો આ રિપોર્ટિંગ સ્પીચની અંદર કેટલા ફેરફાર કરવાના છે? તો 3 ફેરફાર કરવાના છે. એક તો ફર્સ્ટ જે સર્વનામ આપેલા હોય છે તે સર્વનામમાં ફેરફાર. ઓકે, બીજું જે ટેન્સ હોય છે ટેન્સમાં ફેરફાર કરવાનો છે. અને છેલ્લો ફેરફાર કરવાનો છે તમારે સમયસૂચક શબ્દ અથવા તો જેને નજીકતા દર્શક શબ્દ પણ કહેવામાં આવે છે તેમાં ફેરફાર કરવાનો છે. ઓકે, તો ટોટલ તમે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો ત્યારે તમારે કેટલા ફેરફાર કરવાના છે? એક તો બોલનાર અને સાંભળનાર વચ્ચે જે રિપોર્ટિંગ વર્બ્સ હોય છે તેમાં ફેરફાર કરવાનો છે, એટલે કે યોગ્ય રિપોર્ટિંગ વર્બ્સ મૂકવાનું છે. બીજું કે જે રિપોર્ટિંગ સ્પીચ અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું હોય છે તેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ સ્પીચ. તો રિપોર્ટિંગ સ્પીચને બોલનાર અને સાંભળનારની વચ્ચે જોડવા માટે વચ્ચે મૂકવામાં આવે છે કનેક્ટિવ. શું મૂકવામાં આવે છે? જ્યાં ઢેર મૂકેલું છે તેને કહેવામાં આવે છે કનેક્ટિવ, એટલે કે સંયોજક, જેને કન્જક્શન પણ કહી શકો છો. એટલે કે ફર્સ્ટ પહેલા તો રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે, પછી તમારે શું મૂકવાનું છે? કનેક્ટિવ મૂકવાનું છે, અને ત્યાર પછી અવતરણ ચિહ્નમાં આપેલી છે રિપોર્ટિંગ સ્પીચ, એટલે કે જે વાક્ય હોય છે
તે વાક્યની અંદર તમારે ટોટલ 3 ફેરફાર કરવાના છે. એક તો સર્વનામમાં ફેરફાર, બીજું ટેન્સમાં એટલે કે કાળની અંદર ફેરફાર કરવાનો છે, અને લાસ્ટ નજીકતા દર્શક શબ્દ અથવા તો જે સમય સૂચક શબ્દ હોય છે તેની અંદર ફેરફાર કરવાનો છે. તો ટોટલ આપણે ફેરફાર કેટલા કરીશું? 5. તો હવે આપણે વાત કરીશું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કેટલા ફેરફારો કરવાના. કયા ફેરફારો કરવાના ફરીથી આપણે જોઈ લઈએ એકવાર આ એક્ઝામ્પલથી. માયા સેડ ટુ તારા, આઈ ડોન્ટ લાઈક યોર નેચર. માયા સેડ ટુ તારા, તારાને કહે છે કે આઈ ડોન્ટ લાઈક યોર નેચર, મને તારો નેચર ગમતો નથી, મને તારો સ્વભાવ ગમતો નથી. તો આ જે વાક્ય છે તે કઈ સ્પીચમાં છે? અવતરણ ચિહ્નમાં છે એટલે ડાયરેક્ટ સ્પીચમાં. એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીશું. તો હું ઇનડાયરેક્ટ સ્પીચમાં લખું છું તો તે આ રીતે લખાશે. માયા ટોલ્ડ તારા that she didn't like her nature. તો આ વાક્ય જુઓ, આ વાક્યને મેં ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલ્યું છે. તો અહીંયા જે સેડ ટુ હતું તેની જગ્યાએ મેં ટોલ્ડ મૂક્યું, અવતરણ ચિહ્ન હતું તેને દૂર કરીને ધેટ મૂક્યું, જે આઈ હતું ત્યાં આઈ અને યોર ની જગ્યાએ મેં સી અને હર મૂકેલું છે. તો આ મેં ફેરફારો કરેલા છે. તો આ જે ફેરફારો છે તેનાથી જ આપણું જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તે શેમાં કન્વર્ટ થાય છે? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો ડાયરેક્ટ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે 5 ફેરફારો થાય છે. કયા? તો ફર્સ્ટ આપણે અહીંયા જોયું છે. અને આપણે શું કીધું હતું? રિપોર્ટિંગ વર્બ. ઓકે, ફરીથી યાદ કરાવી દઉં. આ છે બોલનાર, તારા છે સાંભળનાર, ઇંગ્લિશમાં સ્પીકર, તારા લિસનર, તેમની વચ્ચે આપેલો શબ્દ છે જેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ વર્બ્સ. ઓકે, અને જે બ્રેકેટની અંદર અવતરણ ચિહ્નની જે અંદર જે વાક્ય આપેલું છે તેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ સ્પીચ. રિપોર્ટિંગ સ્પીચની અંદર જે આ સર્વનામ હોય છે તેમાં ફેરફાર કરવાનો છે, જે ટેન્સ કાળ હોય છે તેમાં ફેરફાર કરવાનો છે, અને જો કોઈ સમય સૂચક શબ્દ આપેલો હોય તો તેમાં પણ ફેરફાર કરવાનો છે. આ વાક્યની અંદર તે શબ્દ નથી. આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોયું હતું તેમાં હતું ટુડે, તેનું થતું હતું ધેટ ડે. તે શું હતું? એક સમય દર્શક અથવા તો નજીકતા દર્શક શબ્દ હતો. ઓકે, આમાં નથી. તો જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો ત્યારે આ ટાઈપનો ફેરફાર કરવાના છે. ફર્સ્ટ તો યોગ્ય તમારે મૂકવાનું છે રિપોર્ટિંગ વર્બ્સ. યોગ્ય રિપોર્ટિંગ વર્બ્સ મૂકવું. ઓકે, આ શું મૂકવું? આપણે સેટ કરવું શું થયું છે? ટોલ્ડ. તો યોગ્ય પહેલા રિપોર્ટિંગ વર્બ્સ મૂકવું. પછી મૂકવાનું છે તમારે વાક્યને જોડવા માટે કનેક્ટિવ એટલે કે સંયોજક. તો તેના માટે શું કરવાનું છે? અવતરણ ચિહ્ન દૂર કરી યોગ્ય સંયોજક એટલે કે કનેક્ટિવ મૂકવું. ઓકે, મુખ્ય પેલા 2 ફેરફાર ક્યાં કરશું? વાક્યની બહાર એટલે કે રિપોર્ટિંગ સ્પીચ પેલા 2 ફેરફાર કરવાના છે. એક તો રિપોર્ટિંગ વર્બ્સ મૂકવું અને રિપોર્ટિંગ સ્પીચને બોલનાર સાંભળનારની સાથે જોડવા માટે તમારે શું કરવાનું છે? સંયોજક મૂકવાનું છે. અથવા તો અવતરણ ચિહ્નને દૂર કરવા માટે તમારે વાક્ય રિપોર્ટિંગ સ્પીચનું જે આ વાક્ય છે, આ જે અવતરણ ચિહ્નનું વાક્ય છે તેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ સ્પીચ. તો તે વાક્યને મૂકતા પહેલા તમારે શું મૂકવાનું છે? યોગ્ય કનેક્ટિવ એટલે કે સંયોજક મૂકવું. હવે પછીના જે ફેરફારો છે તે શેની અંદરના ફેરફારો છે? રિપોર્ટિંગ સ્પીચના ફેરફારો. તો રિપોર્ટિંગ સ્પીચની અંદર કેટલા ફેરફાર કરવાનો છે? એક તો પહેલા સર્વનામમાં ફેરફાર કરવાનો છે. ઓકે, પહેલું શું કરવાનું છે? સર્વનામમાં ફેરફાર. સર્વનામની અંદર ફેરફાર કેવી રીતે થાય છે? તો સર્વનામમાં જે ફેરફાર થાય છે તે બોલનાર અને સાંભળનારને આધારે થતા હોય છે. ઓકે, ચોથો ફેરફાર કરવાનો છે તમારે ટેન્સની અંદર એટલે કે કાળમાં ફેરફાર. જેમ કે અહીંયા જે તમારો ટેન્સ હતો તે શેનો હતો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ હતો. સાદો વર્તમાન કાળ. તે શેમાં ફેરફાર ગયો? સાદા ભૂતકાળમાં. એટલે કે
ચોથો ફેરફાર તમારે કાળમાં ફેરફાર, અને પાંચમો ફેરફાર કરવાનો છે તે નજીકતા દર્શક અથવા સમય સૂચક શબ્દમાં. ઓકે, સમય સૂચક શબ્દમાં ફેરફાર. ઓકે, તો આ રીતે તમારે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલવા માટે, ફેરવવા માટે ટોટલ 5 ફેરફાર કરવાના છે. યોગ્ય રિપોર્ટિંગ વર્બ્સ મૂકવું, અવતરણ ચિહ્ન દૂર કરી અને યોગ્ય સંયોજન મૂકવું. રિપોર્ટિંગ વર્બ્સ ક્યાં મુકાય છે? તો બોલનાર અને સાંભળનારની વચ્ચે. પછી તમારે અવતરણ ચિહ્ન દૂર કરી યોગ્ય કનેક્ટિવ એટલે કે સંયોજન મૂકવું. ત્યાર પછી રિપોર્ટિંગ સ્પીચની અંદર ફર્સ્ટ તમારે સર્વનામનો ફેરફાર કરવો, પછી કાળની અંદર ટેન્સમાં ફેરફાર કરવો, અને લાસ્ટ તમારે નજીકતા દર્શક અથવા તો સમય સૂચક શબ્દમાં ફેરફાર કરવાનો રહેશે. ઓકે, તો આ વાતને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે કયા કયા પ્રકારના ફેરફારો કરવા. હવે આ ફેરફારો કઈ રીતે થાય છે તે આપણે જોવાના છે ડિટેલ્સમાં. ફર્સ્ટ હું તમને પહેલા શોર્ટમાં બધાનું કહી દઉં કે જે રિપોર્ટિંગ વર્બ્સ છે તેનો ફેરફાર થાય છે વાક્યના પ્રકારને આધારે. મતલબ કે વાક્ય પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે સાદા વાક્ય એટલે કે જેને આપણે વિધાન વાક્ય કહે છે તે, અમુક પ્રશ્નાર્થ વાક્ય હોય છે, અમુક આજ્ઞાર્થ વાક્ય હોય છે, ઉદ્ગાર વાક્ય હોય છે, શુભેચ્છા દર્શક શબ્દવાળા વાક્ય હોય છે, અથવા તો કોઈ લેટ્સ વાળી પણ વાક્ય રચના હોઈ શકે છે. તો વાક્યના પણ 5 થી 6 પ્રકાર છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, શુભેચ્છા દર્શક વાક્ય કે લેટ્સ વાળી વાક્ય રચના. તો વાક્યના પ્રકારને આધારે રિપોર્ટિંગ વર્બ્સ મુકાતું હોય છે. અને અવતરણ ચિહ્ન દૂર કરી જે યોગ્ય કનેક્ટિવ મૂકવાનું છે તે પણ વાક્યના પ્રકારને આધારે જ મૂકવાનું છે. ત્યાર પછી સર્વનામમાં જે ફેરફાર થાય છે તે બોલનાર અને સાંભળને આધારે થાય છે. જેમ કે જો અહીંયા પહેલો પુરુષ આપેલો છે તો પહેલા પુરુષના ફેરફાર થાય છે બોલનાર પ્રમાણે. એની જગ્યાએ જો બીજો પુરુષ આપેલો હોય તો ફેરફાર કોના પ્રમાણે થાય? સાંભળના પ્રમાણે. ઓકે, જેમ કે અહીંયા આય છે કેવો છે? પહેલો પુરુષ છે તો એનો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. તો માયા, આયની જગ્યાએ માયા છોકરી છે એટલે શું મૂકવાનું? સી. અને જે પાછળ જે તમારું સર્વનામ છે યોર એટલે કે જે બીજા પુરુષનો છે તો એનો ફેરફાર કોના પ્રમાણે થાય? તારા પ્રમાણે. એટલે ત્યાં શું આવ્યું? હર. ઓકે, તો જે સર્વનામમાં ફેરફાર છે તે બોલનાર અને સાંભળનારને આધારે કરવામાં આવે છે. ત્યાર પછી ટેન્સમાં ફેરફાર. તો ટેન્સની અંદર જે વર્તમાન કાળના ટેન્સ હોય છે તે ભૂતકાળમાં હોય છે. ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં હોય તો તે ચાલુ ભૂતકાળમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે ટેન્સની અંદર પણ ફેરફાર થતો હોય છે. અને નજીકતા દર્શક શબ્દ, તો નજીકતા દર્શક શબ્દની અંદર જો ધીસ હોય તો ધેટ થાય, ટુડે હોય તો ધેટ ડે થાય, યસ્ટરડે હોય તો ધ નેક્સ્ટ ડે થાય, ધ પ્રીવિયસ ડે થાય. તો આ ટાઈપના જે નજીકતા દર્શક શબ્દ અથવા તો સમય સૂચક જે શબ્દ હોય છે તેની અંદર ફેરફાર કરવામાં આવે છે. હવે આ તમામ ફેરફારોને આપણે એક એક આપણા જે વાક્યના પ્રકાર છે તેને આધારે ડિટેલ્સમાં સમજવાના છે. એટલે કે પહેલા વિધાન વાક્ય લેશું તો વિધાન વાક્ય હોય તેની અંદર આ બધા ફેરફારો કઈ રીતે થાય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર